નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરત પોલીસ કમિશનરે હિન્દુ સંગઠનના નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલવીની ચોકબજારથી ધરપકડ કરી છે। ત્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ મૌલવીની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। મૌલવીની પૂછપરછમાં 2 સાગરીતોના નામ બહાર આવ્યા હતા, જેમાંથી પોલીસે એક સાગરીતની ગઈકાલે ધરપકડ કરી હતી, જ્યારે આજે વધુ એક સાગરીતની મહારાષ્ટ્રના નાંદેડથી ધરપકડ કરી છે। મૌલાના દ્વારા કોન્ફરન્સ કોલ કરી ધમકી આપવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે। હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન પર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે NIA સહિતની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સાબિરને કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। મૌલાના તેમજ અન્ય કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા હિન્દુ સંગઠનોના નેતાઓને ફોન કરીને ધમકી આપવામાં આવતી હતી અને તેમની રેકી પણ કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। મૌલવી સાબિર તેમજ મહારાષ્ટ્રના નાંદેડમાં રહેતા એક શખ્સની સંડોવણી સામે આવી છે। ઉપદેશ રાણાને કોન્ફરન્સ કોલ કરીને ધમકી આપવામાં આવતી હતી, ત્યારે સાબિર અને નાંદેડથી અટકાયત કરી સુરત લાવવામાં આવેલા શખ્સની પણ હાજરી હતી, જેના આધારે તેની પણ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। મેના રોજ ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમ દ્વારા ચોક બજાર વિસ્તારમાંથી એક મૌલવી સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરવામાં આવી હતી। આ મૌલવી સોહેલની પૂછપરછ દરમિયાન અને એના મોબાઈલમાં ડેટા જોતા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હતો। અલગ અલગ ઇન્ટરનેશનલ નંબરો, વર્ચ્યુઅલ નંબરથી તે પાકિસ્તાન, નેપાળના નંબરો સાથેના ટચમાં હતો। આ નંબરોથી એ સનાતન ધર્મના જે પ્રમુખ છે ઉપદેશ રાણાને મારી નાખવાની, એની રેકી કરવાની, વેપન મેળવવાની નેપાળ અને પાકિસ્તાન અને અન્ય નંબરો સાથે વાતચીત હતી અને એને એના મોબાઈલમાં પૂછપરછ દરમિયાન ઘણી બધી વસ્તુઓ જાહેર થઈ હતી। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર એક ટીમ સાથે મુઝફ્ફરપુર, જે શહેનાઝ નેપાળનો નંબર યુઝ કરતો હતો, એ ઓરિજિનલી મુઝફ્ફરપુર ને બિહારનો છે અને ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેપાળ બોર્ડર પાસેથી આની ધરપકડ કરી, ત્યાંથી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને ટીમ અહીંયા લઈ આવી હતી। આજે એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ફર્ધર 12 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ કરવામાં આવશે। આ મૌલવી શહેનાજ જ એને જે ડોગર પાકિસ્તાનનો ડોગર સાથે સંપર્ક કરાવેલો હતો અને ઇન્ટરનેશનલ નંબર મૌલવી સોહેલને આપેલો હતો અને એને વેપન મેળવવા માટેની પણ એની સાથેની વાત હતી। ઉપદેશ રાણાની રેકી કરવાની વાત એની સાથેની હતી અને આમની પૂછપરછ દરમિયાન નાંદેડ મહારાષ્ટ્રમાંથી પણ આજે એક વધુ માણસને પૂછપરછ કરવા માટે અમારી ટીમ દ્વારા લેવામાં આવેલ છે। નાંદેડના આરોપીને હજી પૂછપરછ માટે લેવામાં આવે છે। શકીલ ઉર્ફે રઝા સતાર શેખ નામ છે એનું। આ કેસમાં ઘણા બધા લોકોની પૂછપરછ માટે બોલાવવામાં આવે છે। અંદાજિત 7 લોકોની પૂછપરછ આ કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોને 4 હિન્દુ નેતાઓની રેકી કરવાની એમના બાબતે ચેટ કરેલી હતી અને પ્રાથમિક અમારી પાસે જે અત્યારે તપાસમાં અમે 3 લોકોને 2 લોકોને એરેસ્ટ કર્યા છે। આજે ત્રીજો મહારાષ્ટ્ર નાંદેડથી પૂછપરછ માટે ઉપાડવામાં આવ્યા છે અને અન્ય જે સોહિલની નજીકના માણસો હતા એવા 7 લોકોની પૂછપરછ કરવામાં આવેલી છે। બિહારની સબનો જે આરોપી છે, જેને અત્યારે આજે 12 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે, એનો અને નાંદેડનો બંને વ્યક્તિઓ સોહિલ સાથે સોશિયલ મીડિયા ઉપર સારી રીતે એક્ટિવ હતા। હા, ધમકી આ લોકો કોન્ફરન્સ કોલ કરી ઉપદેશ રાણાને આપતા હતા, એમાં બંને જે નાંદેડવાળો પણ સામેલ હતો અને બિહારવાળો પણ સામેલ હતો। તમામ એજન્સીઓ અત્યારે પૂછપરછમાં સાથે જ છે અને બધા સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે।